ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટની અંદર નવું ચેપ્ટર નંબર 5 રોડ એન્ડ ટ્રેક ટેસ્ટિંગ વિશે ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ પ્રકારના ઇન્સ્પેક્શન તેના વિશે ચર્ચા કરીશું. પછી વ્હીકલની ડિલિવરી કર્યા પહેલાં જે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે કે જેને પીડીઆઈ ઓફ વ્હીકલ કહેવામાં આવે છે, પ્રી ડિલિવરી ઇન્સ્પેક્શન, તેના વિશે ચર્ચા કરીશું. પછી આવે છે એન્જિન ડ્યુરેબિલિટી ટેસ્ટ, ઇન્ટેન્સિવ ડ્રાઇવિંગ ટેસ્ટ, વિન્ડ ટનલ ટેસ્ટ, વ્હીકલ કોરોઝન ચેમ્બર એન્ડ થ્રી ચેમ્બર કોરોઝન ટેસ્ટિંગ એન્ડ અધર ટેસ્ટ પ્રોસિજર, mechanism of corrosion and road performance curve on acceleration, gradability and drawball pull. તો આવા મુખ્ય ટેસ્ટિંગ જે છે કે જે રોડ એન્ડ ટ્રેક ટેસ્ટિંગની અંદર આપણે ભણવાના થવાના છે. તો સૌથી પહેલાં હવે જોઈશું આપણે ટાઈપ્સ ઓફ ઇન્સ્પેક્શન, એટલે કે વ્હીકલની અંદર જે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તે ઇન્સ્પેક્શન કયા કયા પ્રકારના થાય છે અને કઈ રીતે કરવામાં આવે છે તેના વિશેની ચર્ચા આ લેક્ચરની અંદર આપણે કરીશું. The vehicle inspection is a procedure mandated by the national or subnational government in many countries in which a vehicle is inspected to ensure that it conforms to regulation governing safety, emission or both. એટલે કે વ્હીકલનું ટેસ્ટિંગ છે તે ઘણા બધા દેશોમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની સરકારો દ્વારા કમ્પલસરી કરવામાં આવેલી એક પ્રક્રિયા છે કે જેની અંદર વ્હીકલનું ટેસ્ટિંગ અથવા તો ઇન્સ્પેક્શન છે તે કરવામાં આવે છે અને તેની અંદર ચેક કરવામાં આવે છે કે તેના દ્વારા જે કોઈ પણ પ્રકારનું એમિશન ફેલાય છે તેની અંદર તેનો સમાવેશ કરવા, જે ઇન્સ્પેક્શનના નોર્મ્સ છે તેમાં એમિશન નોર્મ્સનું એ પાલન કરે છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. ઉપરાંત વ્હીકલની અંદર સેફટી સિસ્ટમ જો લગાડવામાં આવેલી હોય તો તે સેફટી સિસ્ટમ કેટલી યોગ્ય છે તે ચેક કરવામાં પણ આવતું હોય છે. અને ઘણી વખત આ બંને પ્રકારના જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે તો ત્યારે આ બંને પ્રકારના ફીચર્સ જે છે કે જે ગવર્મેન્ટ દ્વારા, જે તે દેશની ગવર્મેન્ટ અથવા તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા હોય તો તે ચેક થતા હોય છે જ્યારે ઇન્સ્પેક્શન કરવાનું થતું હોય તેવા કિસ્સામાં. ઇન્સ્પેક્શન કેન બી રિક્વાયર્ડ ઓફ ધ વેરિયસ ટાઈમ, ફોર એક્ઝામ્પલ પીરિયોડિકલી ઓર એન્ડ ટ્રાન્સફર ઓફ ટાઇટલ ઓફ ધ વ્હીકલ. ઇન્સ્પેક્શન જે છે તે અલગ અલગ સમયગાળા દરમિયાન કરવાની જરૂર પડતી હોય છે. તેમાં જોવા જઈએ તો એક્ઝામ્પલ તરીકે આપણે વ્હીકલની અંદર જે શેડ્યુલ બનાવ્યું હોય, જે રીતે આપણે મેન્ટેનન્સમાં શેડ્યુલ આવતું હતું, તો એ રીતે અહીં કોઈ પીરિયોડિકલ શેડ્યુલ હોય તો તે સમયગાળા દરમિયાન તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. અથવા તો જ્યારે વ્હીકલને આપણે વેચી દઈએ છીએ અને સામે કોઈ પાર્ટી જે છે જે વ્હીકલ ખરીદે છે તો આ સમયગાળા દરમિયાન પણ વ્હીકલનું ઇન્સ્પેક્શન જે છે તે કરાવવું જરૂરી બનતું હોય છે. ઇફ રિક્વાયર્ડ પીરિયોડિકલી, ઇટ ઇઝ ઓફન ટર્મ પીરિયોડિક મોટર વ્હીકલ ઇન્સ્પેક્શન. ટિપિકલી ઇન્ટરવલ્સ આર એવરી 2 years એન્ડ એવરી યર. જો વ્હીકલનું ઇન્સ્પેક્શન જે છે તે પીરિયોડિકલી એટલે કે સમયાંતરે કરવામાં આવતું હોય તો આવા કિસ્સામાં વ્હીકલનું ઇન્સ્પેક્શન જે છે તે પીરિયોડિક મોટર વ્હીકલ ઇન્સ્પેક્શન તરીકે ઓળખવામાં આવે છે. જનરલી જે પીરિયોડિકલ ઇન્સ્પેક્શનનો જે સમયગાળો છે તે અમુક કિસ્સામાં 2 વર્ષ પછીનો હોય છે, તો અમુક કિસ્સાની અંદર 1 વર્ષ પછી પણ કરવામાં આવતું હોય છે. વેન એ વ્હીકલ પાસીસ ઇન્સ્પેક્શન, often a sticker inspection decal or inspection sticker is placed on the vehicle's windshield or the registration plate to simplify later controls, but in some countries such as Netherlands since 2008 is not necessary anymore.
એટલે કે જ્યારે વ્હીકલનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ટેસ્ટિંગ દરમિયાન તેમાં પાસ થઈ જાય છે, તો આવા કિસ્સામાં જે વ્હીકલની વિન્ડશીલ્ડ હોય છે, આગળની જે વિન્ડશીલ્ડ હોય, તો તેની ઉપર ઇન્સ્પેક્શન ડેકલનું સ્ટીકર અથવા તો ઇન્સ્પેક્શનનું સ્ટીકર જે છે તે લગાડવામાં આવતું હોય છે. અને ઘણી વખત વિન્ડશીલ્ડના બદલે રજિસ્ટ્રેશન પ્લેટ જ્યાં હોય તો ત્યાં આ પ્રકારના સ્ટીકર જે છે તે લગાડવામાં આવે છે કે જેથી તેનું જો કોઈ પણ કંટ્રોલિંગ કરવાનું થાય તો આવા કિસ્સામાં તેનું કંટ્રોલિંગ સરળતાથી કરી શકીએ. પરંતુ અમુક કન્ટ્રી એવી છે કે અમુક દેશો એવા છે કે જ્યાં 2008 પછી નેધરલેન્ડ નોર્મ્સ જે હતા તે લાગુ પડતા નથી. ઇન્સ્પેક્શન સ્ટેશન આર પ્લેસ ટુ ડ્રાઈવ ઇનસાઇડ ટુ સી ઇફ એ વ્હીકલ પાસીસ ઇન્સ્પેક્શન once a vehicle is due for information. Most US inspection decal or sticker display the month number and the year. એટલે કે ઇન્સ્પેક્શન સેન્ટરની અંદર વ્હીકલ ટેસ્ટિંગ કરવા માટે તેને ફેરવવું પડતું હોય છે, પાસ કરવું પડતું હોય છે. તો તે જગ્યાએ જ્યારે તેને ચલાવવામાં આવે છે તો આપણને જે ખ્યાલ આવે છે કે વ્હીકલ એક વખત પાસ થાય છે કે નહીં. મોટા ભાગે યુએસ ઇન્સ્પેક્શન ડેકલ અને સ્ટીકર જે લગાડવામાં આવે છે તો તેની અંદર કયા મહિનાની અંદર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અથવા તો ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તે મહિનાનો નંબર અને કયા વર્ષની અંદર તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તો તે વર્ષ જે છે તે દર્શાવવામાં આવેલું હોય છે. In some jurisdictions, proof of the inspection is required before a vehicle license or license plate can be issued or renewed. In other, once a vehicle passes inspection, an inspection decal is attached to windshield or registration plate, and police can enforce the inspection law by seeing whether the vehicle display એન્ડ અપ ટુ ડેટ ડેકલ. એટલે કે અમુક એવા જ્યુરિડિક્શન અધિકાર ક્ષેત્રની અંદર વ્હીકલના લાયસન્સ કે લાયસન્સ પ્લેટ ઉપર લગાડવામાં આવે છે અથવા તો રિન્યૂ થાય, લાયસન્સ રિન્યૂ થાય તેના પહેલાં ઇન્સ્પેક્શનના પુરાવા આપવા જરૂરી બનતા હોય છે. જ્યારે ઘણી વખત એક વખત વ્હીકલનું ટેસ્ટિંગ કર્યા પછી વિન્ડશીલ્ડ અથવા તો તેની રજિસ્ટ્રેશન પ્લેટ ઉપર ઇન્સ્પેક્શન ડેકલ જે છે અથવા તો સ્ટીકર તે ચોંટાડવામાં આવે છે કે જે વ્હીકલની મોડર્ન ડેકલ જે છે કે નહીં તે જોઈને વ્હીકલ ચેક કરવા વખતે પોલીસ ટેસ્ટ ઇન્સ્પેક્શનના કાયદાનો અમલ કરી શકે. હવે એક ટેબલ છે કે જેની અંદર અલગ અલગ પ્રકારના ઇન્સ્પેક્શન કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે માહિતી આપી છે. તો તેની અંદર જોવા જાય તો સૌથી પહેલાં આવે છે ઇનિશિયલ ઇન્સ્પેક્શન. તો ઇનિશિયલ જે છે તે સામાન્ય રીતે શરૂઆતના તબક્કામાં કરવામાં આવતું હોય છે. તો આ તબક્કાવાર જે ઇન્સ્પેક્શન છે તેમાં જોઈએ તો ઇન્સ્પેક્શન ટુ અંડરગો વેન ધ ઇનિશિયલી ઓપરેટેડ ધ વ્હીકલ ઓર ઇન્સ્પેક્શન ટુ અંડરગો વેન ધ રીઓપરેટિંગ એ વ્હીકલ ધેટ હેઝ બીન સસ્પેન્ડેડ. તો કે શરૂઆતની સમયગાળામાં વાહન ચલાવતી વખતે તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અથવા તો કોઈ પણ વ્હીકલને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય અને આ કિસ્સામાં સસ્પેન્શનમાંથી બહાર નીકળ્યા પછી જો વ્હીકલને ફરીથી ચાલુ કરવાનું હોય, ફરીથી ઓપરેશનમાં લેવાનું હોય તો આવા કિસ્સામાં ઓપરેટિંગ કન્ડિશનમાં લઈએ તો તે પહેલાં તેનું ઇન્સ્પેક્શન કરાવવું જરૂરી બનતું હોય છે. અને આ પ્રકારનું ઇન્સ્પેક્શન જે છે તે ઇનિશિયલ ઇન્સ્પેક્શનની અંદર થાય છે. બીજા નંબર આવે છે રિન્યુઅલ ઇન્સ્પેક્શન. રિન્યુઅલ ઇન્સ્પેક્શન એટલે કે જો કોઈ પણ વ્હીકલની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા હોય, ફરીથી કંઈક ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું હોય તો આવા કિસ્સામાં તેનું રિન્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. અથવા તો તેને એક સાયકલ પૂરી થયા પછી એક્સટેન્શન ટર્મ કરવાની હોય તો તેવા ટર્મ એક્સટેન્શનના કિસ્સામાં તેનું રિન્યુઅલ ઇન્સ્પેક્શન થતું હોય છે.
inspection to undergo when the operating the vehicle after the expired of the vehicle valid term of the vehicle of the motor vehicle inspection certificate. એટલે કે મોટર વ્હીકલ્સ ના ઇન્સ્પેક્શનનું જે સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય અને તેની વેલિડિટી અથવા તો તેની મુદત જો પૂરી થઈ ગઈ હોય તો આવા કિસ્સામાં વ્હીકલને ઓપરેટ કરતી વખતે ફરીથી તેનું ઇન્સ્પેક્શન કરાવવું જરૂરી બનતું હોય છે કે જેથી વ્હીકલની જે વેલિડિટી જે છે તે લાંબી કરાવી શકાય. જો વ્હીકલ યોગ્ય રીતે ઇન્સ્પેક્શનમાંથી પાસ થઈ જાય તો આવા કિસ્સામાં વેલિડિટી જે છે તે વધી શકતી હોય છે. તો તેને આપણે રિન્યુઅલ ઇન્સ્પેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા નંબરે આવે છે મોડિફિકેશન ઇન્સ્પેક્શન. મોડિફિકેશનની અંદર જોવા જઈએ તો અમુક પ્રકારના જો કોઈ ચેન્જીસ કરેલા હોય વ્હીકલની અંદર તો આવા કિસ્સામાં તેના મોડિફિકેશન કર્યા બાદ ટેસ્ટિંગ એજન્સીમાં અથવા તો ઇન્સ્પેક્શન સેન્ટરની અંદર વ્હીકલને લઈ જઈને તેનું ઇન્સ્પેક્શન કરાવવાનું થતું હોય છે. તો તેની અંદર કઈ રીતે આવે છે એના વિશે જોઈએ તો ઇન્સ્પેક્શન ટુ અંડરગો વેન ધ મોડિફિકેશન આર મેડ કન્સર્નિંગ ધ લેન્થ, વિડ્થ એન્ડ હાઇટ, મેક્સિમમ લોડિંગ કેપેસિટી એન્ડ સો ઓન ઓફ ધ વ્હીકલ. એટલે કે વ્હીકલની લેન્થ, તેની વિડ્થ અને તેની હાઇટ ઉપરાંત મેક્સિમમ લોડિંગ એફિશિયન્સી, આની અંદર જો કેપેસિટી મેક્સિમમ લોડિંગ કેપેસિટી જેવા કિસ્સામાં જો ફેરફાર કરવામાં આવ્યો હોય તો આવા કિસ્સામાં તેને ઇન્સ્પેક્શન માટે લઈ જવી પડતી હોય છે. પછી આવે છે રોડ સાઇડ ઇન્સ્પેક્શન. તો જો કોઈ પણ કારણોસર વ્હીકલ જે છે તે રોડ ઉપર ઓચિંતાનું બંધ થઈ જાય અથવા તો કંઈ પણ જાતની ખરાબી આવે તો આવા કિસ્સામાં તેનું ઇન્સ્પેક્શન કરવું પડતું હોય તો તેને કહેવામાં આવે છે રોડ સાઇડ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન કેરીડ આઉટ ઓન ધ રોડ સાઇડ ટુ બાર આઉટ વ્હીકલ વિથ ધ પુઅર મેન્ટેનન્સ એન્ડ ધ વ્હીકલ વિથ અનઓથોરાઇઝડ મોડિફિકેશન. એટલે જો કોઈ પણ જાતનું મોડિફિકેશન વ્હીકલની અંદર કરવામાં આવ્યું હોય કે જે યોગ્ય ન હોય અથવા તો તેને મંજૂરી પ્રાપ્ત કરાવેલી ન હોય. બીજું એ કે જો વ્હીકલનું મેન્ટેનન્સ જે છે તે નબળું કરવામાં આવ્યું, ઓછું કરવા, પુઅર હોય તો આવા કિસ્સામાં વ્હીકલ જ્યારે રસ્તા ઉપર સ્ટોપ થઈ જાય તો તેનું તે જ સ્થળે ઇન્સ્પેક્શન કરવું પડતું હોય છે કે જેને આપણે રોડ સાઇડ ઇન્સ્પેક્શન તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ આગળ જોઈએ તો their inspection include the primary inspection and emergency inspection. એટલે ટેસ્ટિંગની અંદર જે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તો તેની અંદર બે ભાગમાં સમાવેશ કરવામાં આવેલો છે. એક પ્રારંભિક કક્ષામાં ઇન્સ્પેક્શન અને બીજા નંબરની અંદર જોવા જાય તો ઇમરજન્સી કિસ્સાની અંદર ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન વિલ બી કેરીડ આઉટ એટ નેશનલ એજન્સી ઓફ ધ વ્હીકલ ઇન્સ્પેક્શન inspection station located at the transport branch office or vehicle inspection and regulation office national wide. એટલે કે પૂરા દેશની અંદર ટ્રાન્સપોર્ટ બ્રાન્ચ ઓફિસ અથવા તો વ્હીકલ ઇન્સ્પેક્શન એન્ડ રજિસ્ટ્રેશન ઓફિસની અંદર અથવા તો નેશનલ એજન્સી ઓફ વ્હીકલ ઇન્સ્પેક્શન સ્ટેશન આવા બધા સ્થળ ઉપર વ્હીકલનું ઇન્સ્પેક્શન જે છે તે કરાવવામાં આવતું હોય છે. મોડિફિકેશન ઇન્સ્પેક્શન ઇઝ અનનેસેસરી એઝ લોંગ એઝ ચેન્જ ઇન ધ વ્હીકલ લેન્થ, વિડ્થ એન્ડ હાઇટ આર વિથિન ધ સર્ટેન રેન્જ. મોડિફિકેશન ઇન્સ્પેક્શન છે તે જ્યાં સુધી વ્હીકલની લેન્થ, વિડ્થ અને હાઇટની અંદર જો ચોક્કસ કિસ્સામાં ચોક્કસ રેન્જની અંદર સુધારા કરાવવામાં આવ્યા હોય તો આવા કિસ્સામાં કરાવવું જરૂરી બનતું હોય છે. અને જો ઓછી રેન્જની અંદર કરાવેલું હોય તો એવા કિસ્સામાં મોડિફિકેશન ઇન્સ્પેક્શન જે છે તે કરાવવું જરૂરી બનતું હોતું નથી. રિન્યુઅલ ઇન્સ્પેક્શન કેન બી અંડરગો એટ એની ઇન્સ્પેક્શન સ્ટેશન નેશનલ વાઇડ બટ ઇનિશિયલ ઇન્સ્પેક્શન એન્ડ મોડિફિકેશન ઇન્સ્પેક્શન must be undergone at the inspection station that has
jurisdiction over the district where you will be mainly operating your motor vehicle. એટલે કે દેશની અંદર કોઈ પણ જગ્યાએ ઇન્સ્પેક્શન સ્ટેશન ઉપર મોડિફિકેશન રિન્યુઅલ ઇન્સ્પેક્શન જે છે તે કરાવી શકાતું હોય છે, પરંતુ ઇનિશિયલ અને મોડિફિકેશન ઇન્સ્પેક્શન જે છે તે જિલ્લાની અંદર કે જ્યાં વ્હીકલ ચલાવવાનું હોય તો તેવા જિલ્લાના જ્યુરિડિક્શન સ્થળ ઉપર અથવા તો જે નિરીક્ષણ સ્ટેશન જે છે ત્યાં આ પ્રકારનું ઇન્સ્પેક્શન જે છે તે કરાવવું પડતું હોય છે કે જેથી વ્હીકલના ઓપરેશન અંગેની માહિતી જે છે, વ્હીકલના ઇન્સ્પેક્શન અંગેની માહિતી છે તે ડિસ્ટ્રિક્ટ લેવલે યોગ્ય છે કે નહીં તે ચેક કરી શકાય. કન્સર્નિંગ મિની સાઇઝ મોટર વ્હીકલ, the light motor vehicle inspection organization carry out similar inspection. મિની સાઇઝ મોટર વ્હીકલ અંગે લાઇટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્શન ઓર્ગેનાઇઝેશન પણ આવું જ ઇન્સ્પેક્શન કરતા હોય છે. તો આજના લેક્ચરને અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર ટોપિક આગળનો જે છે કે પીડીઆઈ ઓફ વ્હીકલ, એટલે કે વ્હીકલને ડિલિવરી લેતા પહેલાં ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તો તેમાં કઈ રીતે કરવામાં આવે છે તેના વિશેની ચર્ચા કરીશું.